નારદને સર્જ્યા. નારદ બ્રહ્માના માનસપુત્ર છે. માનસપુત્ર એટલે શરીરથી ન થાય, મનથી, મનના સંકલ્પથી થાય, અને માનસપુત્ર કહેવાય. તો ભગવાન એવા નારાયણે બ્રહ્માને આપ્યું. બ્રહ્માએ આ જ્ઞાન, ભાગવતનું જ્ઞાન, એ નારદને આપ્યું. પછી નારદે કોને આપ્યું? હવે કંઈક તો કહો આગળ. વ્યાસ મુનિને. એ આપણા આવશે આજની કથામાં કે વ્યાસ મુનિ જ્યારે એકદમ ઉદાસ થઈ ગયા હતા, એને ક્યાંય ચેન નહોતું પડતું. આપણે નવાઈ લાગે કે 17 પુરાણ એટલી રચના કરી એણે, બ્રહ્મસૂત્ર રચ્યું, આટલું સરસ બધા ગ્રંથો એણે એનો વિસ્તાર કર્યો, વેદોનો વિસ્તાર કર્યો. વેદો વિસ્તાર કરનારા એ વ્યાસ જ છે. છતાં પણ આમ તો વેદ સ્વયંભૂ છે, ઋષિઓના મનમાં પ્રગટ્યા છે, પરંતુ એનો વિસ્તાર વ્યવસ્થિત સમજાવવાનું કામ એ વ્યાસે કર્યું છે. છતાં પણ એને મનમાં અજંપો ને અશાંતિ, બહુ જ ચિંતામાં હતા. ત્યારે એની પત્નીએ કહ્યું નારદને કે જોને 2-4 દિવસ તો પહેલાં ફળનો આહાર કરતા હતા, હવે તો ફળે છોડી દીધા છે ખાવાના. ત્યારે નારદે એને કહ્યું કે એની અશાંતિનું કારણ હું જાણું છું. કારણ કે તમે ભલે બધું જ કર્યું, પણ તમે કૃષ્ણ કીર્તન નથી કર્યું. જ્યારે ગમે તેટલું તમે કરો, પણ તમારી સેવામાં જ્યાં સુધી કૃષ્ણ ભક્તિ ભળી ન હોય ને, ત્યાં સુધી એ અપૂર્ણ ગણાય. કૃષ્ણ ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. એક જ દેવ એ કૃષ્ણ, એક જ શાસ્ત્ર એ દેવકી પુત્ર ગીતમ એટલે કે ભાગવત. અને એ જ્યારે આપણે કરીએ ત્યારે આપણે ખૂબ ખૂબ શાંતિ મળી જાય. એટલી શાંતિ મળે, અહીંયા કેટલાયને એટલી શાંતિ મળે છે કે ઘરમાં ઊંઘ ના આવે, આટલી ખૂબ ચિંતા રહે. અને અહીંયા ઘણી વાર ઊંઘે આવી જાય, કથામાં ઊંઘ આવી જાય, કારણ કે કથામાં શાંતિ છે. પરમાત્મા એવી શાંતિ આપે. એ કંઈક કોઈકે ગાયું છે કે ઝોલા આવે મને ઝોલા આવે, ભગવત કથામાં મને ઝોલા આવે. કે છે વ્યાસજી કથા કરે છે ને હું ઝોલા ખાઉં છું, આવું બને? આ મારો અવગુણ, આ મને કોણ ટાળે? ઘણીવાર બહુ જ્ઞાનની વાત હોય, કોઈને ન ગમે, હોઈ શકે એવું. ભક્તિની વાત વધારે ગમતી હોય. હું જ્યારે વિષ્ણુ સહસ્ત્ર કરાવતી ત્યારે કંઈક બહુ કંઈક આમ ખ્યાલ નહોતો રહેતો, એટલે કેટલાય એમ કહ્યું મને કે વિષ્ણુ સહસ્ત્ર હવે કંટાળાજનક છે, ગમતું નથી. એમ ત્યાં મને બધા રિવ્યૂ તો મળે ને શ્રોતાઓને કે ગમતું નથી, હવે મજા નથી આવતી, ક્યારે પૂરું થશે? કારણ કે એ લોકો ભક્તિ પ્રધાન છે ને ભજન ગાવા ગમતા હોય, એટલે ન ગમતું હોઈ શકે એવું. તો કથા, એ કથામાં બહુ જ શાંતિ મળે છે. કાંઈ ન મળે તો શાંતિ તો મળે જ છે. અને શાંતિ મળે એટલે તો ખાલી થાંભલાને ટેકે ઝોલા આવી જાય, આનંદ આવે, ઝોલા આવી જાય, માણસને આનંદ આવે. અને સૂતા હોય તો સરસ કહેવાય, કોઈ ઊંઘ આવે એ સારી વાત કરે. તો કથાકાર તો એમ કહે જ છે કે કાંઈ વાંધો નહીં, સુવા દો, અહીં શાંતિ તો મળે જ ને, કાંઈ વાંધો નહીં. પણ પાછું એમ કહે છે કે જે કથામાં સૂવે ને એ પછી બીજે જન્મે સાપ થાય, અને એની બાજુમાં જે હોય ને એને જગાડે નહીં ને તો એને એ મદારી થાય. ખાલી હસવાની વાતો છે આ તો બધી. કારણ કે આપણે બાજુમાં આપણા કોઈ હોય ઝોલા ખાતું હોય તેને આપણે જગાડવા જોઈએ, તો આપણે મદારી થાય, તો પછી આ તો ખરાબ. એ ટૂંકમાં એટલું નથી, એ બધી વાત તો ઠીક છે, પણ કથા એ શાંતિપ્રિય, બહુ શાંતિદાયક છે કથા. તાપત્રય વિનાશાય, બધા પ્રકારનું તાપ, બધા પ્રકારની આપણી સમસ્યાઓ એને દૂર કરે તો કોણ? તો કે ભાગવત. ભાગવતમાં બધા જ સમસ્યાનું મૂળ છે, બધે જ સમસ્યાનો ઉકેલ છે. જો તમે એને એવી રીતે સમજવામાં આવે તો. કૃષ્ણ પરમાત્મા ત્રિવિક્રમ રાય, ભગવાન વિષ્ણુ આપણે બધી જ રીતે શાંતિ આપવા માટે તૈયાર જ છે. એનો તો હસ્ત વરદ હસ્ત છે, એ આપવા માટે તૈયાર છે. આપણામાં લેવાની શક્તિ હોવી જોઈએ, પરંતુ આપણી તો થેલી જ હંમેશા કાણી. વાત એ છે, અને એથી આપણે ભગવાનની કૃપાને ઝીલી નથી શકતા. જેમ ઓલા ભગવાને કહ્યું હતું ને કે તું માગ, તો ઓલો ભિખારી આવ્યો બિચારો, તો ભિખારીને એમ તો થેલી એણે લીધી, કહે છે કે એક સોનામોર ભગવાનને કે હજી નાખો. ત્યારે ભગવાને શરત કરી હતી કે સોનામોર તને આપું, પણ જો થેલી ફાટશે ને તો પછી બધી સોનામોર ધૂળમાં મળી જશે, મેં આપેલી સોનામોર, માટે તું સંતોષ રાખજે. તો પણ ઓલા માગનારને એટલો અસંતોષ, હજી એક નાખી દેવાનો, ને આખરે એના વજનથી
એ સોનામોરના વજનથી થેલી ફાટી અને બધી સોનામોર એ ધૂળમાં મળી ગઈ. અને એને ખૂબ પસ્તાવો થયો કે ભગવાન તો એવી રીતે ભગવાન તો ચારેય હાથે આપણે આપવા માગે છે, પરંતુ આપણી જ થેલી કાણી હોય તો આપણે શું કરી શકીએ? આપણી જ થેલી ફાટેલી હોય તો આપણામાં એટલી બધી લોભ વૃત્તિ છે કે મને હજી આપ, હજી આપ. આપણા પેલા શેઠે કહ્યું હતું ને કે મારી 8મી પેઢી હવે શું ખાશે, આવી બધી વાતો છે. તો વાત એટલી જ છે કે જબ આવે સંતોષ ધન સબધન તુલી સમાન. એક વખત સંતોષ ધન આપણામાં આવી જાય ને તો કોઈ પ્રકારના ધનની જરૂર નથી. એમ તુલસીદાસે કહ્યું છે, એ યોગ્ય જ કહ્યું છે. સંતોષ ધન આવવું જોઈએ આપણામાં. તો હવે આપણે આ વાત પૂરી કરીએ. હા, કે નારદને આ જ્ઞાન એ વ્યાસ તરફથી મળ્યું છે, બ્રહ્મા તરફથી મળ્યું છે, અને નારદે આ જ્ઞાન વ્યાસને આપ્યું, કારણ કે એ એટલા બધા અશાંત હતા. અને 4 ચતુશ્લોકી ભાગવતમાંથી 4 શ્લોક એને નારદ તરફથી મળ્યા. એમાં એણે 18,000 શ્લોકનો વિસ્તાર કર્યો, કારણ કે વ્યાસ છે. વ્યાસનું નામ જ એ છે, વ્યાસ શબ્દ વી પ્લસ આસ, જે વધારે વિસ્તાર કરે તેવા તે. વિસ્તાર જે કરે છે તે વી એટલે વિશેષ રીતે, આસ એટલે જે કહે છે કે કહે છે, વિસ્તારથી જે કહે છે એને કહેવાય વ્યાસ. તો એણે એટલો બધો વિસ્તાર કર્યો પોતે, કારણ કે જ્યારે એ વિસ્તાર લખતા હતા ને ત્યારે આપોઆપ સમાધિ ભાષા આવી ગઈ એના મનમાં, સમાધિમાં આવી ગયા એ. અને પરમાત્મા જાણે કે કૃષ્ણે જ પોતે લખાવ્યું છે ભાગવત, એમ કહેવાય છે. નહીંતર આટલું સરસ ભાગવત કેવી રીતે લખાય, આટલી સરસ વાત કેવી રીતે આવે? તો વ્યાસની સમાધિ ભાષામાં લખાયેલો આ ગ્રંથ, જેને સુખદેવજી જેવા શ્રોતા મળ્યા અને પરીક્ષિત જેવા પછીના શ્રોતાઓએ જેને ઝીલ્યું, એવું આ ભાગવત. અને એનું પાન કરવાનું આપણને જે અત્યારે મોકો મળ્યો છે ને, એ જ આપણું સદભાગ્ય છે. અને એ માટે પરમાત્માની કૃપા એ જ કારણભૂત છે. તો વ્યાસે પછી એ વેદવ્યાસે જ્યારે વિસ્તાર કર્યો પછી એમ થાય કે હું કોને આ સંભળાવું, અને પછી એને સુખદેવજીને સંભળાવ્યું. પોતાના પુત્ર હતા, પરંતુ બહુ જ મોટા યોગી હતા. એ હમણાં વ્યાસ સુખની વાર્તા આવશે ત્યારે હું કહીશ તમને. તો એ એટલા બધા ભગવત પ્રેમી હતા અને યોગી હતા કે એને એમ થયું કે સુખને જ સંભળાવવું જોઈએ. એટલે વેદવ્યાસે સુખદેવજીને કહ્યું અને સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, ને આ રીતે એનો વિસ્તાર થયો. પછી તો સૌનકે સૂત અને સુખ વચ્ચે ફરક છે. સૂતે સૌનકને કહ્યું, મૈત્રેયે વરુણને કહ્યું, ઉદ્ધવને કહ્યું, ગોકર્ણએ ધંધુકારીને કહ્યું. અનેક શ્રોતાઓ અને અનેક વક્તાઓથી આ પ્રસારિત થયેલું એવું ભાગવત એ આપણને પ્રાપ્ત થયું છે. તો આ ભાગવત કોણે કોને કહ્યું એ વાત પૂરી થઈ. ક્યારે ભાગવત, કઈ વિધિ, એ આપણે ગઈકાલે કરતા હતા અને પછી એ રહી ગયો સમયના અભાવે. તો કયા મહિનામાં ભાગવત બેસાડવું જોઈએ, તેમાં માગસર મહિનો કયો જ છે, અને માગસર મહિનામાં આપણા યજમાને આયોજન કર્યું છે, યોગ્ય જ છે. માસાનામ મૃગશીર્ષોહમ, ભગવદ્ ગીતામાં એ કહ્યું છે. તો મૃગશીર્ષ શું છે, માગસર મહિનો શું છે, એની એક જરાક રસપ્રદ વાત તમને હું કહું. માગસર એટલે મૂળ શબ્દ છે મૃગશીર્ષ. મૃગશીર્ષ એ નક્ષત્ર છે આકાશનું. આપણે આકાશમાં કોઈને અત્યારે આજના જમાનામાં આકાશ તરફ જોવાની ફુરસદ નથી, કે ટેવ નથી, કે રસ નથી. આકાશમાં આજે પણ જોઈએ તો મૃગશીર્ષ નક્ષત્ર છે, અને એની પાછળ આર્દ્રા નક્ષત્ર છે. તો આ શું છે? તો એની પાછળ એક આખી દંતકથા છે કે બ્રહ્માજીએ જ્યારે સર્જન કર્યું ને, બધું જ સર્જન આખું આ જગતનું છે એ બ્રહ્માએ જ કર્યું છે. એણે પહેલાં માનસ પુત્રો સર્જ્યા, સનકાદિ સર્જ્યા. એણે કહ્યું આ બધાને કે તમે, એ બધું આવશે આગળ વધારે વિસ્તારથી, કે તમે આ પૃથ્વીનું સર્જન વિસ્તાર કરો, પણ બધા કરી ન શક્યા. તેણે લક્ષ્મીજી સર્જ્યા, સરસ્વતી સર્જ્યા,
તો બ્રહ્માએ સર્જન કર્યું, સરસ્વતીનું સર્જન તો બ્રહ્માએ જ કર્યું. અને સરસ્વતી જેનું સર્જન કરે તે સર્જક એનો પિતા ગણાય. બ્રહ્મા એના પિતા છે, કોના? સરસ્વતીના. અને એ જ સરસ્વતીની પાછળ પડે છે, એવી દંતકથા છે. અર્થ સાચો નથી. પોતાની પુત્રી પાછળ જ એ મોહાંધ થાય છે અને પુત્રીને જ ભોગવવાની ઈચ્છા કરે છે. ત્યારે એની પુત્રી એ મૃગ બની જાય છે, પોતાના પિતાથી બચવાને માટે મૃગ બની જાય છે અને મૃગ નક્ષત્ર રૂપે આકાશમાં એ સ્થિર થઈ જાય છે. કારણ કે પિતાને આ મોહાંધ વૃત્તિથી બચાવવા છે ને. હકીકતમાં આનો અર્થ એ બધા વિવેચકો જુદો જુદો કાઢે છે કે ખરેખર તો જે સર્જક હોય ને એ પોતાના સર્જનને કોઈ દિવસ ભોગવે નહીં. સર્જન બાપ કોઈ દિવસ દીકરી એની પ્રત્યેની એની દ્રષ્ટિ જ શુભ હોય, શિવત્વવાળી દ્રષ્ટિ હોય. પણ છતાંય આપણે કળિયુગમાં એ કંઈક વિચિત્ર સમાચારો સાંભળીએ છીએ. આપણે અરે બાપના આવા કોઈક જ એવા હોય છે કલુષિત કે એવા દુષ્ટ વિચારના. તો પિતા હંમેશા પુત્રી પ્રત્યે શુભ દ્રષ્ટિએ જ જોઈ, એવો અર્થ વિવેચકો કરે છે કે કવિ કરોતિ કાવ્યમ, કાવ્ય કરે છે પણ રસમ જાનાતિ પંડિત, એનો રસ તો પંડિતો જ જાણે. કન્યા સુરત ચાતુર્યમ જામાતા વેતી ન પિતા. કન્યાનું સુરત ચારિત્ર્ય હોય એટલે કે સરસ ચાતુર્ય હોય, કન્યામાં જે રસ હોય એ તો જમાઈએ જ જાણે, પિતા થોડો જાણે. પિતા તો સર્જક છે, પિતા તો શિવ દ્રષ્ટિ શુભ દ્રષ્ટિ રાખે. પરંતુ બ્રહ્મા કોણ જાણે કેમ મોહમાં પડી ગયા ક્ષણ માટે અને પોતાની પુત્રી સરસ્વતી પાછળ પડ્યા. સરસ્વતી તે જ વખતે મૃગનું રૂપ લઈ અને મૃગ શિષ્ય થઈ અને આકાશમાં એ સ્થિર થાય છે. અને તે જ વખતે બ્રહ્મા તો જે પાછળ દોડે જ છે, ત્યારે શિવ એ આદ્રા નક્ષત્ર થઈને ધનુષ્ય લઈને તેની પાછળ જાય છે. કોને? બ્રહ્માને બચાવવા માટે, બ્રહ્માને કંટ્રોલમાં લેવા માટે. શિવ છે ને હંમેશા સંયમના દેવ છે. બહુ સરસ આ વાત એ શિવ મહિમનમાં પણ આવે છે આ વાત. તો કહેવાનો મતલબ એ છે કે શિવ એ સંયમના દેવ છે. જ્યારે આપણા મનમાં કોઈ પણ જાતના આ જગતના મોહના કોઈ પણ વિચાર આવે કે કંઈક મનુષ્યનું મન છે, કોઈ પણ વિચાર આવી શકે, તો તે વખતે આપણે શિવ સ્તુતિ કરવી હંમેશા. શિવ છે એ મોહમાંથી બચાવે છે. તો શિવ આદ્રા નક્ષત્ર રૂપે એ આકાશમાંની પાછળ જાય છે. અને અત્યારે પણ આકાશમાં જોઈએ તો મૃગશીર્ષ રૂપે એ કન્યા એ હજી પણ ત્યાં સરસ્વતી છે. અને આદ્રા નક્ષત્ર રૂપે ના પછી બ્રહ્મા મૃગનું સ્વરૂપ ધારણ કરે છે. મૃગલીને ભોગવવા માટે એને મૃગ થવું પડે ને, તો બ્રહ્માએ મૃગનું સ્વરૂપ ધારણ કર્યું છે અને મૃગ રૂપે એની પાછળ પડ્યા છે. અને એને મહાત કરવા માટે, એને સંયમમાં રાખવા માટે આદ્રા નક્ષત્ર રૂપે શિવ જાય છે પાછળ. આ રીતે મૃગશીર્ષ ઉપરથી માગસર મહિનાનું નામ પડ્યું છે. અનેક અર્થ થાય છે આ મૃગશીર્ષના. તો આવો આ સુંદર મૃગશીર્ષ માગસર મહિનો, એમાં આપણી કથાનું આયોજન થયું છે. એને માટે યજમાનોને ધન્યવાદ ચોક્કસ આપવા જોઈએ આપણે. બીજું શું કરવું જોઈએ ભાગવત કથા વિધિમાં? તો કે હંમેશા શરૂઆતમાં જ એ મેં ગઈકાલે કહ્યું, તમને ભૂલી ગઈ ફરીથી, કે ગણેશ પૂજન કરવું, બધા દેવોનું આહ્વાન કરી, અને બીજા બધા દેવોનું નહીં તો લક્ષ્મીનારાયણનું તો પૂજન કરવું જ. ગીતાનો એક પાઠ કરવો, શ્રી સૂક્ત, વિષ્ણુ શસ્ત્ર એના પાઠ કરવા, પુરુષ સૂક્ત એનો પાઠ કરવો. બને તો શ્રોતાએ બહુ જ સંયમ પાડવો, ઓછામાં ઓછું મિતાહારી ભોજન જમવું, કોઈનું મન ન દુભાવવું, લૌકિક વાતોમાં બિલકુલ રસ ન લેવો, અને સતત ભાગવતજીનું ધ્યાન ધરવું. જે કંઈ ભાગવતજી સાંભળ્યા હોય, જે દિવસે જે વાત સાંભળી હોય તેનું ઘેર જઈને પણ મનન કરવું, એનું જ ચિંતન કર્યા કરવું, બીજી કોઈ વાત ન કરવી. આ બધા લક્ષણો છે.
શ્રોતાના લક્ષણમાં કહે છે કે એનામાં જિજ્ઞાસા હોવી જોઈએ, નવું સાંભળવાની, તેને વક્તા પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ અને ભગવત કથા પર કૃષ્ણ પ્રત્યે એને પ્રેમ હોવો જોઈએ. શ્રોતામાં તો આટલું જ કહ્યું છે, જ્યારે વક્તાને માટે તો ઘણું કહેવાયું છે કે વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, એ વૈરાગી હોવો જોઈએ, કોઈ પણ જાતની જગતની કોઈ કામના એના મનમાં ન હોવી જોઈએ. ડોંગરે મહારાજ આવા જ વૈરાગી હતા, એકદમ વૈરાગ્ય હતો એના મનમાં. એકાદશી ખાલી કરતા ને તો કેવી રીતે કરતા ખબર છે? આગલે દિવસે સાંજે ન જમે, દસમને દિવસે એકાદશીમાં એ કંઈ જ ન ખાય, કોઈ ફલાહાર પણ ન કરે. આપણે તો ફરાળમાં અનેક પ્રકારની વાનગીઓ, ઓલા બારસ કરતાં અનેક પ્રકારની વાનગી ફરાળની હોય, એવી મજા કરીએ ફરાળમાં. અને પાછા બારસને દિવસે સવારે ન જમે. આવા હતા ડોંગરે મહારાજ. અને ડોંગરે મહારાજને તમે પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો છે મને બહુ બાળપણમાં. અને તે વખતે મા એમ કહેતી કે કથા સાંભળવા જાઓ, પણ તે વખતે નાનપણમાં તો કંઈ બહુ અજ્ઞાન હોય, સમજાય નહીં, અહંકાર પણ થોડોક હોય કે કથા શું હોય સાંભળવી, આટલા મોટા થોડા થઈ ગયા છીએ. પણ ખરેખર જે કથા કરતા નીચું જોઈને જ, નીચું જ જોયું હંમેશા, કોઈ શ્રોતાઓ સામે જોતા જ નહીં. અને એટલા બધા ભાવથી કરતા કથા. કૃષ્ણ કનૈયા કાનુડા જ્યાં દસમા સ્કંદની વાત આવે ત્યારે રડતા, પોકે પોકે રડતા. એ કહેતા કે લૌકિક લોકોને કંઈ જોવાય જ નહીં. અને જ્યારે ચાલ્યા આવતા હતા ને રસ્તામાંથી, ત્યારે પણ નીચું મૂળ કરે જ ચાલે, નીચે જ જોઈ, જમીન પર જ જોઈ, એની દૃષ્ટિ કે આજુબાજુ હતી જ નહીં. કે જે કોઈ પણ લૌકિક દૃષ્ટિ કરવી જ ન જોઈએ. વાત તો સાચી જ છે. જેટલું આપણે સૌથી વધારે પાપ થતું હોય તો આંખથી થતું હોય, ક્યાંય જોવું જ ન જોઈએ, કોઈની સામે જોવું જ ન જોઈએ. તો આવા હતા ડોંગરે મહારાજ. તો શ્રોતા કેવો હોવો જોઈએ? તો કે વૈરાગી હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. વચ્ચે વચ્ચે જો શ્રોતાઓને ઝોલ આવે તો દ્રષ્ટાંત આપવાની શક્તિ, કુશળતા એ શ્રોતામાં હોવી જોઈએ. ગંભીર હોવો જોઈએ, શાંત હોવો જોઈએ, એનામાં થોડી કીર્તન પ્રિયતા, થોડીક ધૂન ભજન ગવડાવવાની પણ થોડીક શક્તિ હોવી જોઈએ. શાસ્ત્રનું તેને ચિંતન કરેલું હોવું જોઈએ, અનેક શાસ્ત્રો વાંચેલા હોવા જોઈએ. ભાગવત તો સમગ્ર શાસ્ત્રનો નિચોડ છે, એમાં ખાસ તો વેદનો નિચોડ છે. તો વેદશાસ્ત્ર એ કથાકાર જે હોય, વક્તા હોય, એને તો ભણેલા હોવા જ જોઈએ. એ જો જાણે નહીં, મૂળ વાત ન જાણે અને માત્ર ભાગવતની વાત કરે તો એ ન ચાલે. શાસ્ત્ર ચિંતક હોવો જોઈએ અને વિશેષ તો ભગવતાનુરાગી હોવો જોઈએ. ભગવાન પ્રત્યે અનુરાગ, પ્રેમ હોવો જોઈએ એને, એ ખૂબ જરૂરી છે. આનંદ આપે એવા સ્વભાવનો હોવો જોઈએ. કથાકાર પોતે જ પોતાની સમસ્યા લઈને જો મોઢું ચડાવીને બેસી જાય તો શ્રોતાઓને શું મજા આવે? આનંદ આપવાની, તેનામાં પ્રસન્ન રહેવાની કળા એ હોવી જોઈએ. તો જ તે ઉત્તમ વક્તા બની શકે, નિર્વ્યસની હોવું જોઈએ. આ પણ એક બહુ જ સારી વાત છે. ઘણા કથાકારોને આપણે ટીવીમાં જોઈએ છીએ કે ક્યાંયથી ને ક્યાંય કંઈક ખાતા હોય, માવો ને કંઈક ગોળીને એવું ખાતા હોય, અને પછી આમ કંઈક આમ ક્યાંક ઉપર ક્યાંક હોય, પણ ખબર પડી જાય આપણને કે અત્યારે કારણ હોય હવે એવું. કેટલાકને એમાં આનંદ આવે, તોર છે ને એક જાતનો, મજા છે. ભાગવત કથા કેવી એ તો એક મજાનો આનંદનો વિષય છે. અને આનંદ એ લોકોને તો આવતો હોય કે જરાક એ કંઈક એવું લે, ગ્રહણ કરે, મજા આવે એને, કારણ કે એને એવું વ્યસન હોય, જેવી જેની એ તો માન્યતા. તો કથાકાર બને તેટલો નિર્વ્યસની હોવો જોઈએ. પછી મિતાહારી હોવો જોઈએ, બહુ જ ઓછું ખાનાર, ઓછું સુનાર એવું હોવું જોઈએ. શંખનાદ એને કરતા આવડવો જોઈએ, જય જયકાર કરતા આવડવો જોઈએ, વચ્ચે વચ્ચે જય જયકાર ભગવાન નામનો કરવો જોઈએ એને, કારણ કે તો જ શ્રોતાઓ કંટાળી ન જાય. અને આ બધું જો શ્રોતા વક્તામાં હોય તો જ ભાગવતજી પધારે છે અને ભાગવતજી સાથે ભગવાન પધારે છે. એમ કહેવાય છે કે રામાયણને સાંભળવા માટે હંમેશા હનુમાન આવતા, મહાભારતને સાંભળવા માટે હંમેશા અશ્વત્થામાં આવે છે, એમ કહે છે. કારણ કે ચિરંજીવ છે આ બધા પાત્રો. ચાલો ચિરંજીવીના નામ તો બોલો. બરાબર, આવડે છે, આવડે. વ્યાસ, હનુમાન, બલિ, આ બધાએ
અશ્વત્થામાં, માર્કંડેય મુનિ 8માં ઉમેરવામાં આવ્યા છે. આ 7 તો છે જ ચિરંજીવ, પણ 8માં માર્કંડેયને પણ ઉમેરવામાં આવ્યા છે કે ચિરંજીવ હતા. ભાગવતમાં જ આવે છે કે સર્વ પ્રલય થઈ ગયો ને, બધી વસ્તુ બધું પ્રલય આખું જળબંબાકાર થઈ ગયું, ત્યારે એકલા માર્કંડેય ઋષિ હતા, ધ્યાન ધરતા હતા એ ભગવાનનું. તો એ વખતે એને અવાજ સંભળાયો, બેટા. એને નવાય છે કે મને આટલા મોટા અને બેટા કેનાર કોણ છે? પણ ભગવાન પરમાત્મા દ્વારકાનાથ એ તો વૃદ્ધ પણ છે અને યુવાન પણ છે. એને તો બધી જ, એ તો કાયમી છે, સનાતન છે એનું સ્વરૂપ. તો કે છે પ્રલય પહેલાં પણ હું હતો અને પ્રલય પછી પણ હું તો છું જ. અને એણે એ અવાજ સાંભળ્યો ત્યારે એને ખબર કે વાહ, આ તો પરમાત્માનો અવાજ છે. અને પછી તરત જ એને જોયું તો કમળપત્રમાં, અરે વડના પત્રમાં અંગુષ્ઠ સ્વરૂપે, બાલમુકુંદ સ્વરૂપે કનૈયો દેખાણો એને. વાહ, બાલમુકુંદ સ્વરૂપે, આટલા નાનકડો બાળ. વડના પાંદડું કેટલું નાનું હોય, મોટા મોટું તે કેટલું હોય, અને એમાં બાલમુકુંદ સ્વરૂપે પરમાત્મા બિરાજે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો બાલમુકુંદ સ્વરૂપની સૌથી શરૂઆત કથાની થાય ને ત્યારે બાલમુકુંદ ભગવાનની જય એ તો હંમેશા બોલાવવામાં આવે, અને બોલવી જ જોઈએ આપણે. યમનાષ્ટક તો હંમેશા ગાવામાં આવે કે યમુનાજી આપણને કૃષ્ણ તરફ લઈ જાય. દેખીતું છે, કંઈ પણ કામ કરાવવું હોય તો ધીમંતભાઈ પાસે કઈ વસ્તુ જોતી હોય પહેલાં કોકિલાને કહેવું પડે, પેલા મેળવી આપને. પત્ની જ હંમેશા પતિની મંત્રી છે, સલાહકાર છે, મિત્ર છે, જે છે એ બધું હાથમાં પત્નીને જોઈ, તો પત્નીને દરેક સાધવી જોઈએ. તો કાલિંદી પ્રિયતમા, એ ચતુર્થ પ્રિયતમા ભગવાનની એ યમુના મહારાણી છે. યમુના મહારાણીનું યમનાષ્ટક તો ગાવું જ પડે. આપણે જે હજી સુધી નથી ગાયું તો એક શ્લોક માત્ર આપણે અત્યારે જ એને માટે આપણે એનું સ્મરણ કરી લઈએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નૂત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પમુના સુરાસુર પૂજિતા સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. પછી આખું યમનાષ્ટક ગાઈશ અને એના દરેકના અર્થ પણ પુષ્ટિમાર્ગીઓનો તે અર્થ એકદમ આત્મસાત હોય છતાં પણ હું અર્થ સમજાવીશ ફરીથી. તો અત્યારે આમાં તરફ પ્રયાણ કરવાનું છે. કૃષ્ણ પરમાત્માને અહીંયા એ અજરા હજુર છે જ, અહીંયા તો ત્રિવિક્રમ રાય એ અજરા હજુર છે. યમુનાજી તો અમારા પર એવી કૃપા કર કે કૃષ્ણ પરમાત્મા અમારા હૃદયમાં આવી જાય. બસ અમારે બીજું કંઈ જોઈતું નથી, હવે અમારે કંઈ જોઈતું નથી. આ જગતમાં અમે ખૂબ ભોગવ્યું, ખૂબ મજા કરી, હવે અમારે માત્ર પરમાત્માને અમારા હૃદયમાં પધરાવવા છે. અને એકવાર પરમાત્મા હૃદયમાં આવી જાય ને તો બીજું કોઈ વસ્તુની જરૂર પડતી જ નથી. જગતની તો આ બધી જ વસ્તુ નાશવંત છે, ક્ષણિક છે, ખોટી છે. ખૂબ આનંદ આવે આપણને. યજમાનની જે માગણી છે કે આપણે આનંદ કરવો તો સાચો સાત્વિક આનંદ પરમાત્મા હરિ ચિત્તમ સમાશ્રય. જો આપણા ચિત્તમાં હરિનો પ્રવેશ થાય ને તો જ સાચો આનંદ આપણને પ્રાપ્ત થાય. તો આપણે વક્તાના, કથાકારના લક્ષણોની વાત કરતા હતા. તો કથાકારના તો ઘણા બધા લક્ષણો વર્ણવાયા છે અહીંયા, કે જે ઓછામાં ઓછું બોલીને વધુમાં વધુ સ્પષ્ટતા શ્રોતાઓના મનમાં કરે, શ્રોતાઓને સમજાવે, એને કહેવાય ઉત્તમ વક્તા. અર્થની અધિકતા હોય, શબ્દ ઓછા હોય, જેનામાં રહસ્યમય વાતો આ જગતની બધી કરતા હોય, સ્વભાવમાં મધુરતા હોય, સમયને અનુકૂળ હોય, સત્યપૂર્ણ એની વાણી હોવી જોઈએ. એ વાત એક ગમે એવી છે વાત કે વક્તાની વાણી સત્યપૂર્ણ હોવી જોઈએ. સત્યપૂર્ણ એટલે જે બોલે એ ચોક્કસ પાડે. કારણ કે વક્તાનો સૌથી પહેલો શ્રોતા કોણ? તો કે પોતાના જ કાન. કહેવાય ને પેલું કંઈક વાક્ય છે કે જો બોલતા वो करता नहीं, मुँह के बड़े लबाड़, क्या मुख लेके जाएगा
માલિક કે દરબાર. જો આપણે બોલીએ એ જો પાડીએ નહીં તો છે બોલવાનો અર્થ નથી કંઈ. આપણી વાણી પ્રભાવશાળી ક્યારે થાય, સામી વ્યક્તિને ક્યારે અસર થાય કે આપણે પણ પાલન કરતા હોઈએ એ વાતનું, તો જ. અને આપણે ત્યાં ચારિત્રની એ જ વ્યાખ્યા છે. આપણે લોકો ચારિત્રની વ્યાખ્યા બગાડી છે. આપણે કે કંઈ કોઈ પરપુરુષ કે પર સ્ત્રીમાં કોઈનું ધ્યાન જાય ને ચારિત્ર કહી, એ ચારિત્રની વ્યાખ્યા નથી. ખરેખર ઉત્તમ ચારિત્ર કોને કહેવાય? તો કે મન વચન અને કર્મની એકતા. જે મનમાં વિચારીએ છીએ એ જ બોલીએ અને એ જ વર્તન કરીએ. આપણે મનમાં એક વિચારીએ, બોલીએ બીજું, વર્તન કરીએ ત્રીજું, તો એ કેરેક્ટર ન કહેવાય, ચારિત્ર ન કહેવાય. ચારિત્રવાન ભાગવત આપણને શુદ્ધ ચારિત્રવાન બનાવે છે. તો વક્તાએ તો કથાકાર વક્તા ભાગવતના હોય એને તો ચારિત્ર એ સૌથી મોટી શરત છે એની. સૌથી મેં વાચમ મનસી પ્રતિષ્ઠા એમાં આવે જ છે કે મારું મન, મારી વાણી એ મનમાં પ્રતિષ્ઠિત થાય. મેં મનઃ આત્મની પ્રતિષ્ઠા, મારું મન છે મારા આત્મામાં પ્રતિષ્ઠિત થાય. મન વાણી પહેલાં મનમાં, મન એ હૃદયમાં, હૃદય એ આત્મામાં, આત્મા એ પરમાત્મામાં જો સ્થિર થાય તો જ વક્તા એ સાચું બોલે છે, સારું બોલે છે એમ કહી શકાય. આ બધા વક્તાના લક્ષણો અહીં પૂરા થાય છે. લગભગ અત્યારે પ્રથમ સ્કંધ એ હજી પૂરો નથી થતો. હવે એક જ વાત રહી ગઈ છે, નારદની વાત. કે નારદ ઋષિ એ આ જ્યારે એ ચારે બાજુ ફરતા હતા, ખૂબ આનંદથી રહેતા હતા નારદ. તો એ નારદને તીર્થ સ્થાનમાં ગયા ત્યારે પણ એને સારું જ લાગ્યું. પરંતુ જ્યારે એ યમુના કિનારે આવ્યા ત્યારે ત્યાં એણે ભક્તિ રાણીને જોયા. ત્યારે એણે એક સ્ત્રી જોઈ, એમ આવે છે ભાગવતમાં તો, કે જે પોતે યુવાન હતી અને એના બાળકો બંને વૃદ્ધ હતા. એટલે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હતા. આખી પ્રતિકાત્મક વાત છે. આવું કેમ? વૃંદાવન યમુના એને કિનારે એને જોઈ છે સ્ત્રી, અને ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય એના બે બાળકો છે. ભક્તિ એ માતા છે અને જ્ઞાન અને વૈરાગ્ય એના દીકરાઓ છે. તો વૃંદાવનમાં તો ભક્તિનું જ પ્રાધાન્ય છે. ત્યાં જ્ઞાન ને વૈરાગ્યની વાત કોઈ જાણતું જ નથી. ત્યાં કોઈને જ્ઞાનની વૈરાગ્યની વાત ગમતી જ નથી. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. અને ભક્તિ રાણી એકદમ ઉદાસ થઈને બેઠા છે. તો તે વખતે એ નારદને કહે છે કે તમે એક ક્ષણ મને આપો. ક્ષણ એટલે શું? તો કે આ આંખનો પલકારો જે હોય ને એને તો એક નિમિષ, એને એક ક્ષણ કહેવાય. પણ આંખના 3 પલકારા જ્યારે મારે ને ત્યારે એને ક્ષણ કહેવાય. તો કે મને થોડોક સમય આપો, એમ ટૂંકમાં ક્ષણ એટલે તમે મને થોડોક સમય આપો. કહે છે કે આમ કેમ થયું? હું આ બધાય જાણું છું આ વાત, તો છતાંય ફરીથી અનુસંધાન લેવા માટે લઉં છું કે હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, મહારાષ્ટ્રમાં મને જરાક વધારે ટેકો મળ્યો, વધારે યુવાન થઈ, પણ ગુર્જર દેશે જીર્ણમ ગતા. ગુર્જર દેશમાં હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. આપણા ગુજરાતીઓ માટે આ એક કલંકની વાત કહેવાય. કે છે એમ કહી કે જ્ઞાની કો પૂરબ ભયો, પેલું છે ને કે જ્ઞાની કો પંજાબ, પંડિત કો પૂરબ ભયો, જ્ઞાની કો પંજાબ, કર્મકાંડી કો દક્ષિણ ભયો, ઢોંગી કો ગુજરાત. ગુજરાતમાં થોડોક ઢોંગ છે. ગુજરાતીઓ થોડાક બેવડી પર્સનાલિટીવાળા છે. ગઈકાલે વાત કરી ડબલ પર્સનાલિટી, એવું નહીં હોવું જોઈએ. આપણા મનમાં એક, બહાર બીજું. જો એવું હોય તોય ભાગવત આપણને એ જ કહે છે કે મન વચન અને કર્મની શુદ્ધતા એક સરખાપણું રાખો તમે, તો એ સૌથી શ્રેષ્ઠ આપણું ચારિત્ર ગણાય. તો ગુર્જર દેશમાં એ આવું કેમ ભાગવતમાં લખ્યું છે એ ખબર નથી, પણ દ્રવિડ દેશમાં જન્મી એ વાત તો બરાબર છે. કારણ કે આપણા જે કંઈ ભગવતાચાર્ય થયા, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય,
ચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય આ બધા જ દક્ષિણમાં જન્મ્યા છે. દક્ષિણ દેશમાં, કર્ણાટકમાં, આંધ્રમાં આ બધા દક્ષિણ વિભાગ છે. બધા દ્રવિડમાં આ બધા જન્મ્યા છે. ભાગવત, શ્રીમદ ભાગવતનો પ્રચાર પણ વધારે ત્યાં જ થયો છે. અને અત્યારે આપણે જોઈએ તો કર્મકાંડીઓ ગુજરાતના, આપણે દક્ષિણ ભારતના જે બ્રાહ્મણો છે એ સરસ રીતે કર્મકાંડ કરાવે. એ લોકોના શ્લોકના ઉચ્ચારોમાં પણ શુદ્ધતા જોવા મળે આપણને. બહુ જ શુદ્ધ એવા ઉચ્ચારોથી તે બધી ક્રિયાઓ કરાવે છે દક્ષિણ ભારતના આપણા બધા કર્મકાંડીઓ. દક્ષિણમાં કર્મકાંડ છે. પંજાબમાં જ્ઞાન છે એમ કહેવાય છે. શીખો પંજાબી જ્ઞાન શું કામ કહેવાય ત્યાં? તો કે ગ્રંથ સાહેબને માને છે એ લોકો. ગ્રંથ સાહેબ એ કોઈ ગુરુને જ માનતા, પુસ્તકને જ માને છે. આપણે એક સારી વાત છે, પંડિતો બધા પૂર્વમાં રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ આ બધાએ આપણે કલકત્તામાં થયા છે. રામકૃષ્ણ પરમહંસ, ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં વારંવાર એ જતા અને ત્યાં જ જગન્નાથપુરીમાં જ તે સમાઈ ગયા છે એવા ઉલ્લેખો મળે છે. આ બધા સંતો એ ત્યાંના છે. તો પંડિત ને પૂર્વ ભયો આ બધી વાત જે છે, બધી કેટલીક વાત તો લખાયેલી હોય, આપણે તેમાં ઉમેરાયેલી હોય, પણ દક્ષિણે ગુર્જરા આપણે જીર્ણા ગતા, અરે ગુર્જરે જીર્ણા ગતા એ જે કહ્યું છે એ જરાક આપણે લાગે કે ગુજરાતમાં શું આટલા સંતો નહીં થયા હોય? મહારાષ્ટ્રમાં પણ એણે કહ્યું કે હું પોષણ પામી. મહારાષ્ટ્રમાં અનેક સંતો થઈ ગયા. એકનાથ, નામદેવ, ગુરુ રામદાસ, જનાબાઈ આ બધા સંતો, એ પુંડરીક, બધા સંતો એ બધા જ, વિઠ્ઠલનાથજી આ બધાનું મહત્ત્વ મહારાષ્ટ્રનું છે. મહારાષ્ટ્રમાં એ બધા થયા છે. તો મહારાષ્ટ્રમાં એ ભક્તિભાવ છે, અત્યારે પણ જોવા મળે છે ભક્તિભાવ. ગુજરાતમાં તો નથી ભક્તિભાવ, ઘણોય છે. દ્વારકામાં જોવામાં કેટલા નાચતા સરસ મજાના બધી સ્ત્રીઓ એ ભજન કીર્તન કરતી હશે, પણ ખરેખર છે કે ઢોંગી કો ગુજરાત એ આપણે ખબર નથી. દરેક વ્યક્તિ, અત્યારે હું પણ બોલું, પણ ખરેખર આ પુસ્તકનું બોલું છું કે સાચું બોલું છું એ કેમ ખબર પડે? તમને ખબર પડે. કોઈ વ્યક્તિ ખરેખર હૃદયપૂર્વક બોલે, ભક્તિભાવથી બોલે કે વાંચેલું બોલે, એ તો માત્ર પોતે જ જાણે. દરેક વ્યક્તિએ, એટલે તો ગઈકાલે કહ્યું તમને કે આત્મદેવ એટલે શું? તો કે આત્માને આત્માથી જ આપણે આત્માની પરીક્ષા કરવાની, પોતે જ પોતાને ઓળખી શકે. આપણા ઘણા બધા ઉપનિષદોમાં એ જ કહ્યું કે આત્માનમ વિધિ, તું તારા આત્માને જાણ. કારણ કે આત્મા એવ પરબ્રહ્મ, પરબ્રહ્મ તત્વ એ આત્મા જ છે. બીજું કોઈ, તારો આત્મા છે એ જ પરમાત્મા છે. આપણે શું છે આપણે જ જાણીએ, બીજા કોઈ ન ઓળખી શકે. કોઈને ખ્યાલ જ ના આવે કે કોણ શું છે, એ પોતે જ જાણે. આત્મા એ આત્મદેવ એ પોતે ધારે તો આપણે ગઈકાલ જોઈએ બધી વાત કે નરાધમ પણ થઈ શકે, નરોત્તમ પણ થઈ શકે. માણસ નરાધમ અને નરોત્તમ, માણસે પોતે શું બનવું એ પોતાના હાથમાં છે. આત્મદેવને પુત્રેષ્ણા આટલી બધી હતી કે આખરે એણે પરાણે પુત્ર માગ્યો, પણ પુત્ર કેવો થયો? તંદુલી. નહીં કહું, આજે પાછી ફરીથીની વાત કરું. તે કહે ધનજો બંને ઠાકરી, એ ઉપર અવિવેક, એ ચારેય અનર્થ કરે. ભેગા મળે તો અનર્થ કરે. તો આવી આ વાત છે કે ધનજો બંને ઠાકરી, બધું જ હોય. ધન હોય, યૌવન હોય, સંપત્તિ હોય, અને એના ઉપર પાછો અવિવેક હોય. બસ તો થઈ રહ્યું. અત્યારે આપણા બધા યુવાનો પાસે ધન ખૂબ છે, કારણ કે બહુ સરસ પગાર આપે છે આપણી આ કંપનીવાળાને, સરકાર બધાય પગાર આપે છે ને. ધન છે, યૌવન તો છે જ, ઉંમર નાની છે એટલે ઠાકરી સત્તાય છે, કંઈક સારી પોસ્ટ પર બેઠેલા હોય, પણ એ ઉપર અવિવેક. જો એ ઉપર વિવેક ન હોય તો થઈ રહ્યું. વિવેક હોવો જરૂરી છે. અને આ વિવેક જ્ઞાન એ કોણ શીખવે છે? ભાગવત શીખવે છે. ધંધુકારીમાં અવિવેક હતો, ત્યાં સુધી એ પ્રેત જેમ ભટકતો હતો ચારે બાજુએ, પરંતુ વિવેક થયો, એને ખબર પડી
કે ના, મારો ઉદ્ધાર કરવો છે. ને પછી વાંસમાં બેસી ગયો અને ગોકર્ણને કહ્યું કે તું મને ભાગવત કથા સંભળાવ. અને ગોકર્ણએ એને એવી સરસ ભાગવત કથા સંભળાવી. શ્રોતાએ ઉત્તમ હતા અને વક્તાએ સારા હતા. સાંભળીએ એને સરસ ધ્યાનપૂર્વક અને વાંચી પણ તેણે સરસ ભાગવત ગોકર્ણએ કહી પણ સરસ. અને તેથી એની વાંસમાં એની મુક્તિ થઈ ગઈ ધંધુકારીની. તો મેં તમને ગઈકાલે કહ્યું હતું કે આપણે પણ 7 વાંસથી જોડાયેલા છીએ. તો આ 7 વાંસ એ આપણી કઈ છે? આપણી કઈ 7 ગાંઠો છે કે જેનાથી આપણે જોડાયેલા છીએ? ચાલો, ગઈકાલની વાત થોડી તો દ્રઢ કરવી જ જોઈએ, પૂછવું જ જોઈએ. પૂછવા પ્રશ્નો તો પૂછીને જ, મારે ટીચર છું એટલે પ્રશ્નો તો પૂછું છું. ના, ગઈકાલે કહેલું તમને આપણી કઈ ગાંઠ છે? સૌથી પહેલી ગાંઠ એક કઈ પત્ની કહું, શરીરની ગાંઠ. આપણે શરીરની માયાથી એવા બંધાઈ ગયા હોય કે અત્યારે જો ઠંડી ના લાગે હો, આપણે માંદા ન પડી જાય, આપણને કંઈ થાય નહીં. મીઠાઈ સરસ મજાની બનાવે તો ડર લાગે કે આ મીઠાઈ રાત્રે પચશે કે નહીં પચે, ઓછું ખાઈએ આપણે ડરથી. શરીર સરસ બેન સજાવીએ, સારા કપડાં પહેરીએ, સારો મેકઅપ કરીએ. શરીરની ગાંઠ એ પેલી ગાંઠ છે. દરેક વ્યક્તિને શરીરમાં તો આસક્તિ હોય જ. કોઈ એવી વ્યક્તિ ન હોય કે જેને શરીરમાં આસક્તિ હોય. પફ, પાવડર, અરીસા બધું આપણે વારંવાર દર્પણમાં જોઈએ કેવા લાગીએ છીએ, ગમે તેવી વ્યક્તિ હોય. શરીર એ પેલી ગાંઠ છે. બીજી ગાંઠ છે કઈ? ચાલો, પતિ પત્ની, પછી પુત્ર આવશે. પતિને પત્નીમાં, પત્નીને પતિમાં એટલો બધો ભાવ હોય પોતાના જીવનસાથી પ્રત્યે કે બાપા એકલી હું નથી જાઉં. વાત તો એ હોય. વિશ્વામિત્ર આપણે ત્યાં એક બહુ સરસ ઋષિ થઈ ગયા. એને તેમ કંઈ એણે કંઈક જુદી જ વાત કરી છે, પણ તત્વજ્ઞાનની વાત જુદી જ છે એની, કે નવારે પતિ કામાય આત્મન કામાય પતિ પ્રિય ભવતી. કે છે કોઈને ચાહે છે, વાત જ ખોટી છે. પોતાની જાતને માણસ ચાહે છે અને પતિ એને શું કામ ભાલો લાગે છે? કે પતિ એને ચાહે છે, પોતાની જાતને પોતે ચાહે છે વ્યક્તિ, પત્ની, અને પતિ એને પત્નીને ચાહે છે, માટે પતિ પ્રિય છે. એવી રીતે નવારે પત્ની પ્રિય, એ આખી એને સરસ શ્લોક આપ્યો છે. એને ઉપનિષદનો શ્લોક છે આ, કે પત્ની પતિને એટલે પ્રિય લાગે કારણ કે પત્ની પતિને ચાહે છે. પતિ પોતાની જાતને ચાહે છે અને પત્ની પણ પતિની જાતને ચાહે છે, માટે પત્ની વાલી લાગે છે. એવી રીતે પુત્ર પણ એટલે વાલો લાગે છે કે પુત્ર એને ચાહે છે. ખરેખર આ જગતમાં આપણે કોઈ જો સંબંધો બધાય માયાથી જ બનેલા છે. આપણને કોઈ ચાહતું હોય તો જ આપણે એને ચાહીએ, આવી આ વાત છે. પણ આ પતિ પત્ની એ પણ એક ગાંઠ છે, આપણી માયાની બંધનની ગાંઠ છે. પછી ત્રીજી ગાંઠ છે પુત્ર. આપણે આસક્તિ થાય પુત્રમાં. આટલા કિલોમીટર દૂર બેઠા હોઈએ તો દીકરો શું કરતો હશે એ જરાક વિચાર આવી જાય, ન આવવા જોઈએ તોય આવી જાય. તો આ એક પુત્ર પ્રત્યેની આસક્તિ છે. પરિવાર એ પણ એક આસક્તિ છે. પુત્રનો વિસ્તાર, આપણો બધો જીવન, એ પણ આસક્તિ છે. પછી આગળ કંઈક બોલો. પછી ઘર તો માણસને આટલું વાલું હોય, કારણ કે આ શું કામ ન હોય? આપણે કહીએ કાંકરે બનાવ્યું છો, ઘણી મહેનત પડી જ મને આ ઘર બનાવવામાં, એક વસ્તુ તૈયાર કરવામાં મારું પરિશ્રમ છે ભાઈ, એમ આપણે કહેતા હોઈએ. પણ આપણા હિન્દુ ધર્મવાળા શું કહે છે, આપણી સંસ્કૃતિ શું કહે છે? ઘરનો ત્યાગ કરો તમે, વાનપ્રસ્થમાં તમે જરાક તાલીમ લ્યો, પણ જેવો સંન્યસ્ત અવસ્થા આવે એટલે કૌપીને ધારી લંગોટી ધારણ કરો, એટલે ઓછામાં ઓછા વસ્ત્રો પહેરીને ઓછામાં ઓછી જરૂરિયાતથી તમે વનમાં ચાલ્યા જાઓ. વાનપ્રસ્થ એટલે જ આમ તો વનમાં ચાલ્યા જવાની તૈયારી, ઘરમાં રહીને વનમાં જવાની તૈયારી, એને કહેવાય વાનપ્રસ્થ.
અને સંન્યાસ્ત અવસ્થામાં પૂર્ણ રીતે વનમાં જવાનું, સાવ ઘરને યાદ નહીં કરવાનું. તો કે આ ગાંઠ આપણી ઘરની નથી છૂટતી, કેટલાય આવી યાદ નથી મને. અને છેલ્લી ગાંઠ છે પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા એ મારું કોઈ ખરાબ તો નહીં બોલે ને, મારે માટે બધા સારું તો બોલશે ને. દરેક વ્યક્તિ આમાંથી બાકાત નથી કોઈ પણ. મને અત્યારે એમ થાય કેમેરો ચાલે તો કંઈ આડાવડા બરાબર આમ આવે જ કે નહીં, એમ થાય. એક ચિંતા રહે પ્રતિષ્ઠાની. આ આપણી ગાંઠ છે, ન હોવી જોઈએ. એટલા માટે શંકરાચાર્યએ કહ્યું કે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ કોણ વ્યક્તિ? તો કે કૌપિન ધારીણ. માત્ર જેને લંગોટી ધારણ કરી હોય ને એ જ કૌપિન, એ જ માત્ર ઉત્તમ માણસ કહેવાય. સૌથી સરસ યોગી કે સૌથી મોટો સંન્યાસી એને જ કહેવાય કે જેને કોઈ જાતની જરૂરિયાત ન હોય, કોઈ વસ્તુ ન હોય. આપણને જો મારી નાખતું હોય ને આ જગતમાં તો પુત્રેશણા, કામેશણા, ના પુત્રેશણા, વિતેશણા અને લોકેશણા, આ ત્રણમાંથી એકથી બંધાયેલા હોય. આપણે જ પોતાને પ્રશ્ન પૂછી લેવાનો કે આપણે શેનાથી બંધાયેલા છીએ? પુત્રેશણાથી? તો કે ના, પુત્રો આપણા ઠેકાણે પડી ગયા હોય, સારા હોય તો પછી આપણે એની કંઈ ચિંતા ન હોય. પુત્રેશણા ટળી ગઈ હોય ટૂંકમાં આપણી. કારણ કે પુત્ર સપૂત હોય તો એને કંઈ આપવાનું ન હોય, ને કપૂત હોય તો આપવા લાયક ન હોય. બે જ વસ્તુ યાદ કરવાની કે પુત્ર સપૂત હોય તો શું કામ આપણે આપવાની જરૂર નથી, અને કપૂત હોય તો એને શું કામ દઈએ આપણે કંઈ વસ્તુ? એ યોગ્ય ન હોય પાત્ર. તો પુત્રતામાં પાત્રતા હોવી જોઈએ. એમ ધંધુકારીની વાર્તા દ્વારા શ્રીમદ ભાગવત આપણને શીખવે છે કે પાત્ર હોવું જોઈએ તો જ પુત્ર કહેવાય સાચો. બધી વાત સાચી કે પુત નામના નરકમાંથી જે તારે છે તે પુત્ર, એ બધી વાત એ જરાક જૂની થઈ ગઈ. ખરેખર તો જે યોગ્ય પાત્ર હોય ને એને જ પુત્ર કહેવાય. સપૂત હોય ને એને જ પુત્ર કહેવાય. એક સિંહ હજારા કહે છે ને કે એક જ માત્ર ચંદ્ર, શ્લોક છે એવો કે એક ચંદ્ર હોય ને એ 1000 તારાને ઢાંકી દે, અને 1000 તારા હોય ને તોય રાતનું અંધારું દૂર ન કરે. ઘણા બધા પુત્રો હોય એથી આપણા પ્રશ્નો હલ ન થાય, પણ તો ઘણીવાર એક ચંદ્ર જેવો દીકરો હોય બધા પ્રશ્નો હલ થઈ જાય. પુત્ર યોગ્ય હોવો જોઈએ. તો પુત્રેશના તો કે એ તો લગભગ નથી હો મારામાં. આપણે પૂછીએ, આપણે જવાબ દઈએ. અચ્છા ચાલો, ધનેશના છે? તો કે ના હવે તો લગભગ ધનેશણાય પૂરી થવા આવી નથી, વિતેશણાય નથી. પ્રતિષ્ઠાની એટલે કે લોકેશણા છે. ઊંડે ગોતવાનું છે, શોધવાનું છે કે મને કોઈ મારું ખરાબ ન બોલે, મારે માટે કોઈ ખરાબ મારી કોઈ વાત ન કરે. એકવાર જો આપણે એમાંથી ટળી જઈએ ને આપણે ખરેખર જગતના સમ્રાટ થઈ જઈએ. પણ એવું થતું નથી. આપણા ગામના લોકોને આપણે જોઈએ એટલી બધી લોકેશના હોય ને કે કોઈ ખોટું કરે જ નહીં, અવાજ ન કરે, ધીમે ધીમે બોલે. આપણા ગામના લોકો, એટલે ગામ એટલે કેવું સમજો જ તમે, કંઈ પણ કંઈ ઝઘડો વગડો થાય બધું ઘરમાં જ સંભાળી લે, 4 દિવાલમાં જ, બહાર ન જાય વાત. લોકો કંઈક સાંભળી જશે તો સખત લોકોની. પછી એમાં આટલા બધા કંઈક કોઈ પ્રશ્નો થતા હોય તો લોકોના ડરને લીધે એ પ્રશ્નો ઘરમાં જ દટાઈ જાય, પણ ક્યાંય એનો વ્યાપ ન થાય, વિસ્તાર ન થાય, પ્રચાર ન થાય કોઈ દિવસ. કારણ કે લોકેશણા એ સૌથી ડાર્ક ચીજ છે. બુદ્ધને જ્યારે પૂછવામાં આવ્યું, બુદ્ધના શિષ્યને આનંદને, કે તું કોઈથી ડરે છે? તને કોના ડર છે? તું જે આપવા જઈશ ને પ્રવચન ત્યારે લોકો તને પથરા મારશે તો કંઈ વાંધો નહીં, કાંકરા મારશે તો કંઈ વાંધો નહીં, ટમેટા મારશે કંઈ વાંધો નહીં, લોકો તલવાર લઈને આવશે તારી પાસે કંઈ વાંધો નહીં, લોકો તને મેણા મારશે તો કંઈ વાંધો નહીં, કે જા હવે તું તાર જા. લોકો તારા પર થૂંકશે તો એ તૈયારી આપણી એવી જોઈએ કે ભાઈ તું મારા ઉપર થૂંક, તું અહીંયા થૂંકો તો અહીંયા થૂંક. આટલી જ્યારે તટસ્થતા આવી જાય ને
ત્યારે આપણી વિતેષણા, આપણી લોકેશના ગઈ કહેવાય. તો કે ના, એ ના આવે. લોકોમાં તો સારું બોલાવવું જ જોઈએ, લોકોને ખબર પડવી જોઈએ. હું જો સારું કામ કરું તો એ લોકોને ખબર પડી જોઈએ, હું ખરાબ કામ કરું તો લોકોને ખબર ન પડવી જોઈએ. આ છે લોકેશના. પણ આપણું વ્યક્તિત્વ એવું પારદર્શક કેમ ન હોય? પારદર્શક, ટ્રાન્સપરન્ટ, કે લોકો જુએ તોય શું, કંઈ નહીં, અમે આ છીએ, હું આ છું. આ એટલી દ્રઢતા, એટલી હિંમત હોવી જોઈએ ને માણસમાં. આ છું તો છું હું, બોલો, મારામાં આ અવગુણ છે, મારામાં આ સદગુણ છે, એવું કહેવાની આપણામાં હિંમત હોવી જોઈએ, નૈતિક હિંમત. તો આપણી લોકેશના ગઈ કહેવાય. તો કહેવાની મતલબ એ છે કે 7મી ગાંઠ છે આપણી, એ પ્રતિષ્ઠાની ગાંઠ, અને એ ગાંઠ એ છૂટવી જોઈએ. હવે ક્યાં હતા આપણે એ મને યાદ નથી, એ તમારે કહેવાનું છે મને. મેં પ્રશ્નો પૂછીને વાત કરી હતી, તો એમાં મેં પ્રશ્ન પૂછ્યો કે આપણે જોડાયેલા છીએ, પણ તમે બરાબર શ્રોતા એકદમ ધ્યાનપૂર્વક સાંભળતા નથી. આનો અર્થ એ છે. હવે તો હું આવતીકાલથી તો પ્રશ્નો લખીને જ લઈ આવીશ બધાય, દરેક મુદ્દાના, કે જે કંઈ મેં કહ્યું છે એ બધું જ તમે સાંભળો જ કે નહીં. આમાં ખબર શું પડે કે સાંભળે કે નહીં? આપણે અહીં બેઠા હોય, વાહ 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 હા કરતા હોય, અને અંદર બીજા વિચાર કરતા હોય, કાંઈ ખબર ન પડે. તો અને આ બધું કહેવાનો મારી જવાબદારી છે. એટલે વક્તાની એક જવાબદારી છે કે શ્રોતાનું મન કેન્દ્રિત કરે, નહીંતર આ કથા તો નિષ્ફળ જાય, કહેવાનો કોઈ અર્થ ના રહે. કથા પરિણામલક્ષી બનવી જોઈએ. ગઈકાલે કહ્યું હતું કે મુંબઈથી ફોન આવવા જોઈએ મને મારા ઘરે, કે વાહ વાહ અમારા વડીલોનો સ્વભાવ સુધારી દીધો તમે, સ્વભાવ સુધરી ગયો, ક્રોધ હા ક્રોધ કરતા, હવે અમારા વડીલો ગુસ્સે નથી થતા. એમ થવું જોઈએ. હું જ્યારે વિષ્ણુ શસ્ત્ર કરતી હતી ને ત્યારે, જો કે હું એમ નથી કહેતી મારી પરિણામલક્ષી વાત છે, પણ કે છે એમ બૈરાઓ બિચારા ભાવું કોઈ ને કે અમે છોકરાને ઢીબેડતા જઈએ અને એમ વિષ્ણુ શસ્ત્ર યાદ કરતા જઈએ કે સારા કુસુમબેને અમને કહ્યું છે કે ક્રોધ ન કરવો, અને મારતા જાય. કે મને આની વાત એ લોકોને બહુ ગમી, નિખાલસતા ગઈ એની. એટલે એના બાળકો પાછા સામે જવાબ, હવે એના બાળકો કેવા હોય? બાળકો એ કુસુમબેન કોણ છે, અમને મળાવો. અને એવી રીતે એના પતિઓ તો ખાસ કહે, પતિ કહે કે વાહ આ વાત શું છે, તું સુધરી કેમ? કે પછી થોડીક વાર ક્ષણિક હોય બધું. આપણે તો ભાગવત કથા ત્રિવિક્રમ રાયના સાનિધ્યમાં અત્યારે સાંભળીએ છીએ. તો આપણો આ ભાવ એ ક્ષણિક નથી, કાયમી. આપણે અસરકારકતા કાયમી રહે. એટલા માટે હવે બીજે દિવસે હું આગલા દિવસનું જે કંઈ તમે મેળવ્યું હશે એને દ્રઢીકરણ કરીશ. દ્રઢીકરણ કહેવાય એને શિક્ષકોની ભાષામાં, બીએડની ભાષામાં. એ જ્ઞાન દ્રઢ થવું જોઈએ. આગલા દિનનું પાછું યાદ હોવું જોઈએ બીજે દિવસે સ્ટુડન્ટને, તો એ દ્રઢ થયું કહેવાય. તો હવે હું ચોક્કસ પૂછીશ. ગઈકાલે મેં એમ પૂછ્યું હતું તમને, ત્યારે તમે નહોતા, એટલે ફરીથી રિપીટ કરું છું કે આપણે અમૃત ક્યાં છે? ભોજના દરબારમાં એ બધાએ ચર્ચા કરી કે અમૃત ક્યાં છે. તો બધાએ પંડિતોએ એક જવાબ આપ્યા. તો એકાદ જવાબ તો કયો તમે. મેં કહ્યું તે વખતે તમારે ધ્યાન નહોતું, ત્યારે કંટાળેલા હતા તમે. એનો અર્થ હવે મારે 2 ટાઈમ કથા રાખવી પડશે. જો તમે કંટાળી જાઓ તો કેમ ચાલે? કેટલી સરસ વાત હું લઈ આવી છું એ શોધીને તમારે માટે. અબધૌ યાદ આવ્યું? હવે સમુદ્રમાં કોઈ પંડિતે કહ્યું અબધૌ, કે સમુદ્રમાં. તો ઓલો બીજાએ કાલિદાસ આવ્યા તો કહે ના સમુદ્રમાં નહીં. કેમ? તો કે તો ક્ષારમ, એ ખારો છે સમુદ્ર. તો કોઈ જે અમૃત હોય તો થોડો ખારો હોય. નાપાસ થયા ઓલા પંડિત. પછી બીજા પંડિત જવાબ આપ્યો. ચાલો તમે આપો જવાબ પંડિતો. ગઈકાલે કહ્યું છે મેં, કોકિલા જેવા જો જિજ્ઞાસુ શ્રોતા હોય અને એણે પણ ન સાંભળ્યું હોય તો મને તો બહુ જ દુઃખ થઈ જાય. કરે રે, હું આ બધું શું કામ કરું છું? કારણ કે હું શોધીને લઈ આવ્યો. બધું કંઈ મારું ન હોય, પોતાનું પુસ્તકમાંથી લઈ આવ્યો. ચંદ્રમાં વિધૌ, બરાબર છે, વિધૌ. ના, એને પોતાનું જિજ્ઞાસુપણું સાચવ્યું છે, એ એક સારી વાત છે. તો
કંઈ કે ચંદ્રમામાં છે અમૃત, તો કે ના, કાલિદાસ કે એમાંય નથી. કેમ? તો કે ક્ષીયમ, એ તો ક્ષીર થઈ ચંદ્ર. સુદમાં આવે ત્યારે સુદ આવે ત્યારે વધે, વધ આવે ત્યારે ક્ષીર પાછો ઓછો થતો જાય. તો અમૃત હોય તો થોડો ઘટે, માટે એમાંય નથી. પછી કે અધરામૃતે, પ્રિયતમાના અધરમાં અમૃત છે, તો કે નહીં, મૃતમ, એનો પ્રિયતમ મરી જાય. પ્રિયતમ જો અધરામૃતનું પાન કરતો હોય પોતાની પ્રિયતમાના, કે પ્રિયતમા પ્રિયના અધરનું અમૃતનું પાન કરતી હોય, તો એ મૃત્યુ ન પામે. તો આપણે સંસારમાં જોઈએ છીએ કે પતિ કે પ્રિયતમ એ તો મૃત્યુ પામે છે. એનો અર્થ અધરામૃતમાં પણ અમૃત નથી. ચાલો હવે આગળ. હજી છે 5 જગ્યા એવું છે કે જે અમૃત કયા છે એને. ચાલો, ટીચર, હું એ કાઢું છું. બોલો, શેમાં અમૃત છે? મેં તમને કહ્યું છે એ વાત સરસ રીતે કહી. અમૃત ક્યાં છે? પાતાળ લોકમાં, ફણી નિવાસે, એમ શબ્દ વાપર્યો સંસ્કૃતમાં. એટલે કે ફણીઓના, એટલે કે પાતાળમાં નાગલોક છે, ત્યાં અમૃત છે. કોઈ એમ કહ્યું, કાંઈ વાર્તાઓમાં સાંભળ્યું હોય કે નાગલોકમાં અમૃત છે, તો કે એ વાત પણ ખોટી છે. કારણ કે વિષમ, ત્યાં તો વિષ છે. નાગ હોય ત્યાં તો ઝેર હોય, તો ત્યાં અમૃત કેવી રીતે હોય? તો કે ત્યાંય અમૃત નથી. તો છે અમૃત છે ક્યાં? ચારે બાજુ એ શોધ કરી, અમૃત ક્યાંય નથી. તો અમૃત ક્યાં છે? તો કે ભગવદીય વાણ્યામ, ભગવત લોકો ભાગવતની વાણીમાં નો જે પાન કરાવે છે ને, એમાં અમૃત છે. અને આવી વાત તો યાદ રાખવી જ જોઈએ કે જો ભગવત વાણી એ જો અમૃત હોય, ભાગવતની વાણી જો અમૃત હોય, તો આવા અમૃતનું આપણે પાન કરવું જ જોઈએ. કથા એ માત્ર કાનથી સાંભળવાની ચીજ નથી, એ પાન કરવાની ચીજ છે. એમ વ્યાસમુનિએ કહ્યું છે એ કથાનું તમે સતત પાન કરો, તમે એને પીઓ. પીબત ભાગવતામૃતમ, ભાગવતામૃતમ પીઓ, એમ એને કહ્યું છે. ક્યાં સુધી પીએ? તો કે આલયમ, જ્યાં સુધી તમારો પરમાત્મા તત્વમાં લય ન થાય, પ્રલય ન થાય પૃથ્વીનો, ત્યાં તમે પીધા જ કરો. એને માટે એક દાખલો વલ્લભાચાર્યએ આપ્યો છે. એ ગઈકાલે મેં કહ્યું હતું કે વારંવાર કથા કરવી, કથા વારંવાર કરવી. લોખંડનો સળિયો, બરાબર છે કે એક લોખંડનો સળિયો હોય ને, તો એને કાપવો હોય ને, તો એક ઘાથી ન કપાય, વારંવાર ઘા મારવા પડે. ત્યારે માંડ ઘણા બધા ઘા મારે ને, ત્યારે લોખંડનો સળિયો તૂટે. એવી રીતે આપણું મન અનેક પ્રકારની વાસનાથી ભરેલું છે. એક વખત ભાગવતની કથા કહે છે, અમે કોકિલાએ કહ્યું કે અમે તો બેસાડી લીધી કથા, સરસ રીતે કરી લીધી કલ્પેશભાઈની કથા, હવે પાછી કથા કરવાની શું જરૂર છે? તો કે આ તો ભાગવત ઓલા લોખંડના સળિયા જેવું છે. વલ્લભાચાર્યએ સુબોધિનીમાં કહ્યું છે કે લોખંડના સળિયાને કાપવા માટે જેમ અનેક પ્રકારના ઘા મારવા પડે, તેમ અને આ વાસનાને તોડવા માટે અનેક વખત ભાગવત સાંભળવું પડે. આ લયમ, આપણો લય ન થાય ને ત્યારથી ભાગવતની કથા એ સાંભળવી જ જોઈએ, એમ કહ્યું છે. માટે વારંવાર, અને પાછી ભાગવત એ પુરાણ છે. પુરાણ એટલે શું કે નવું થાય. દરેક વખતે જ્યારે જ્યારે આપણે એને વાંચીએ ને, ત્યારે નવી નવી વાત આપણને એમાં સમજવા મળે, શીખવા મળે. આ એ કેટલી વાત સરસ કહેવાય કે દરેક વખતે પુરાતન અપી નાવીન્યમ, પૂરું જૂનું છતાં નવું, જૂનું અને નવું, ત્યારે બંનેનું મિશ્રણ હોય ને ત્યારે કોઈ વસ્તુ ગમે. આપણે આ છોકરીઓ તૈયાર થાય બધી હવે, તો થોડીક એ ટ્રેડિશનલ હોય અને થોડીક પછી ફેશનેબલ હોય, તો આપણે વધારે ગમે કે આ બરાબર છે, આને સરસ કર્યું છે, આ જો આજે એનો પોશાક બરાબર છે. ટ્રેડિશનલ જાળવ્યું એટલે કે એણે પરંપરાએ જાળવી અને ફેશને જાળવી. એવી રીતે ભાગવતમાં જૂની વાત પણ છે, સાથે નવી વાતે છે. ભાગવતમાં વાર્તા હોય છે, સાથે ચિરંતન વાત છે. તો આવી ઘણી બધી વાતો સાથે આપણે લગભગ પૂરું કરીએ કે ભક્તિ અને વૈરાગ્ય એ એકદમ ઉદાસ થઈ ગયા હતા, બેઠા હતા એમ, તો અરે સૂતેલા હતા માના ખોળામાં. તો ભક્તિ મહારાણીએ કહ્યું
કે વૃંદાવનમાં આવીને તો હું તો જુવાન થઈ ગઈ, પણ મારા 2 પુત્રો ઉઠ્યા નહીં. એ તો આવા ને આવા રહ્યા. થોડીક વાર ઉઠે, પાછા સૂઈ જાય, પાછા ઉઠે. અત્યારે ભાગવત સાંભળીએ એટલે આપણે જ્ઞાન ને વૈરાગ્ય 2 ઉઠી જાય, સતેજ થઈ જાય. એમ થાય ના, મારે આજ તો દાન બહુ જ કરવું છે, ખૂબ મારે દાન કરવું છે, મારે આજથી ભાગવતનું મનન જ કરવું છે, કઈ વાત બીજી કરવી જ નથી ને, જે થાય તે મારે આમ જ કરવું છે, મારે ભગવાનની સ્તુતિ કરવી છે, મારે પ્રાર્થના કરવી છે. ખૂબ આપણે થાય. પાછું જરાક ઘરની માયામાં પડી જાય એટલે જ્ઞાન ને વૈરાગ્ય સૂઈ જાય અને પાછા આપણે જ્યાં હતા એ થઈ જાય. વારંવાર જ્ઞાન ને વૈરાગ્ય સૂઈ જાય. અધિક મહિનામાં બહુ જાગે. અધિક મહિનો આવે ત્યારે બધી જ સ્ત્રીઓ એ કાંઠા ગોર કરે ને, ઉપવાસ કરે ને, ધાયણા પાયણા કરે, અનેક પ્રકારના વ્રત કરે, ભાગવતની પ્રદક્ષિણા કરે, પેલા પુરુષોત્તમજીની પ્રદક્ષિણા કરે, પછી એક વસ્તુ મૂકતી જાય પ્રદક્ષિણા કરે, એક મંત્ર બોલતી જાય. બહુ સરસ કરે છે, ધાર્મિક કાર્ય કરે. આપણે એને વંદન કરવા જોઈએ. અહીંયા તો કહેવાનો મતલબ એ છે કે તે વખતે એના જ્ઞાન ને વૈરાગ્ય 2 જાગી જાય કે ના ના, વૈરાગ્ય આવી જાય કે મારે હવે ખાવું પીવું નથી હો કંઈ. પણ વંદેડો આવે ને ઓલો, આજ તો બટેટાવાળા બનાવજો હો ભાઈ. કેમ તો કે 1 મહિનો ઉપવાસ કર્યો છે ભાઈ, હવે તો જરાક મન થાય ને ખાવાનું. જ્ઞાન ને વૈરાગ્ય સુવાડી દે. વાત એ છે જ્ઞાન ને આપણે પેલું છે ને, હે સત્યદેવ સુખકારી, માગું અવિચળ ભક્તિ તમારી. ભક્તિ આપણી અવિચળ હોવી જોઈએ. અવિચળ એટલે કાયમી ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એમ નહીં કે 1 દિવસ કરીએ ને 1 દિવસ ન કરીએ. આજે પુરુષ સૂક્ત કર્યા, હમણાં કથા છે ત્યાંથી પુરુષ સૂક્ત થાય, પછી કોઈક વખત ઘરની ત્યાં માયામાં એવા પડી જાય કે ભાઈ ન થાય, પોતે જ મનને મનાવે પાછા કે કાંઈ વાંધો નહીં, આજે નહીં થાય તો કંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમમાં 3 મંત્ર બોલી લઈશું, ચાલશે. આજ મારે હોસ્પિટલ જવું છે, ડૉક્ટરની પાસે મારી એપોઇન્ટમેન્ટ છે, અત્યારે હું ક્યાં પુરુષ સૂક્ત સ્ત્રી સૂક્ત કરું? ઓલો દલા તરવાડી જેવું આપણું મન છે. દલા તરવાડી કેવું કે રીંગણા લઉં 2-4 તો પોતે જ જવાબ આપે, લઈ લઈને 2-4 પોતે જ કહે. દલા તરવાડી પોતે કહે તું તાર લઈ લે, કંઈ વાંધો નહીં. અને પોતે એમાં લઈને ચોરી લેતો, વાડામાંથી રીંગણા વાડીમાં લઈ લેતો, પોતે લઈ લે અને પોતે પોતાની જાતને એમ. આપણે પણ મનને મનાવીએ બધી વાતમાં. ભક્તિની બાબતમાં આપણે મનને મનાવીએ છીએ. આ ખોટી ટેવ છે. ખરેખર તો માગું અવિચળ ભક્તિ તમારી. ભગવાનની ભક્તિ અવિચળ કરવી જોઈએ, સતત કરવી જોઈએ, રોજ કરવી જોઈએ. કેટલાય ઘણા બધા આમાં ભાગવતમાં આવે છે. અંબરીશ ને બધા કેવા ભક્તો છે કે આમ ગમે તે થાય કોઈ પોતાની ટેક નથી મૂકતા. આપણે આવતીકાલે કે પરમ દિવસે એકાદશી છે, અંબરીશને યાદ કરશું આપણે. કેવું સરસ એકાદશી વ્રત કર્યું છે એણે. પારણા કરવાના હતા કે છે ને મારા ગુરુના આવે ત્યાં સુધી પારણા ન થાય. અને ગુરુ એટલે એના દુર્વાસા ઋષિ બિચારા ભોળા સાવ ભૂલી ગયા પારણા કરતા. તો હવે હું શું કરું? એના બધા આજુબાજુના માણસોને પૂછે છે કે પારણા નહીં થાય તો મારું એકાદશી વ્રત નહીં વધશે નહીં. વધવું એટલે કે એને માન્યતા નહીં આપે એને ભગવાન. અને ગુરુ વિના હું જો પાણી પી લઉં તો ગુરુ ગુસ્સે થઈ જાય. મારે કરવું શું જો ફરાળ કરી લઉં તો? એટલે પછી કોઈએ એમાં તોડ કાઢી આપ્યો કે તમે એમ કરો, માત્ર યમુનાજીનું પાણી લ્યો તમે. એટલે એના પારણાએ થઈ ગયેલા કહેવાય. અને ગુરુને પ્રેમ થાય કે મારા વિના ફરાળ નથી કર્યો. આટલી ટેક હતી એ લોકોમાં. કેટલી ટેક! રંતીદેવ એ બધાની ટેકની વાત આવશે આમાં કે આમ જમવા બેસે, કેટલા દિવસોના ઉપવાસ હોય, જમવા બેસે અને કોઈ માગવા આવે આપી દે, બધું દઈ દે, સર્વસ્વ આપી દે. પાણી ન રહે, છેલ્લે પીવાનું પાણી પણ ન રહે તો એ પણ આપી દે. અને પછી ભગવાન પ્રગટ થાય ને કહે કે તારી પરીક્ષા લેવા માટે હું જ માગવા આવ્યો હતો. એ બધી વાત જુદી છે. પણ આપણે તો ટેક જ નહીં, કોઈ વાતની, બધું ચાલે. જ્ઞાન ને વૈરાગ્ય જ્યારે જઈએ ત્યારે સુવાડી દઈએ, ઢબુરીને ઓલા બચ્ચાને સુવાડીએ એમ, અને પાછા ઉઠાડીએ દઈએ. આ ના ચાલે. તો ભક્તિ રાણીએ, ભક્તિ માએ એ નારદને પૂછ્યું કે હવે મારે શું કરું આનું? વારંવાર ઉઠે ને વારંવાર સૂઈ જાય છે, એનો મારો ઉપાય શું? તો નારદે કહ્યું હું ઉઠાડી દઈશ. નારદને એમ હતું કે હું તો ભક્તિનો પ્રચારક, ભક્તિ માર્ગ ચારે બાજુએ પ્રસારણ કરવાવાળો,
તો મને તો ચોક્કસ સફળતા મળશે જ. એટલે એણે કાનમાં વેદ ઘોષનો મંત્ર કર્યો, વેદના મંત્રોનો ઉચ્ચાર કર્યો, તો એ જ્ઞાન અને વૈરાગ્ય એ ઉઠ્યા નહીં. તો કે અરે આવું કેમ થાય છે? બહુ જ નારદ પોતે ચિંતામાં પડી ગયા કે પછી તે એકદમ ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યા ગયા અને ભક્તિને કહે છે, ભક્તિ માને કે હું આ બંનેને જગાડવાનો પ્રયાસ કરીશ, હું પ્રયત્ન કરીશ, હજી અત્યારે તો નિષ્ફળ થયો છું. એમ કરીને જે બદ્રી કેદારમાં જાય છે એ તમે બધા વાત જાણો છો, ટૂંકમાં કહું છું. અને સનકાદિ ઋષિઓ પેલા ત્યાં એ બદ્રી કેદારમાં ભાગવતની કથા કરતા હતા. કેમ સનકાદિ ઋષિઓ ભાગવતની કથા અહીં કેમ આવ્યા, બદ્રી કેદારમાં કેમ આવ્યા કથા કહેવા? એ તો બધા સ્વર્ગમાં રહેવાવાળા. તો કે સ્વર્ગમાં પેલા પરીક્ષિતનું વિમાન આવ્યું ને, સુખ દ્વારા સાંભળીને એને કથા, એટલે બ્રહ્મા એના પિતા, બાપ તો હંમેશા દીકરાનું ભલું જ છે ને,